નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। પાવાગઢના નિજ મંદિર સુધી હવે રોપવે સેવા શરૂ થશે। કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ છે, હવે સ્થાનીય લેવલ પર મંજૂરી બાકી છે। પાવાગઢ માં મહાકાળી માતાનું ધામ અને માતાજીના દર્શન કરવા માટે જ્યારે માઈ ભક્તો પાવાગઢ જતા હોય છે ત્યારે તેઓ માચીથી દુધિયા તળાવ સુધી તો રોપવેનો ઇસ્તેમાલ કરી લે છે, પરંતુ દુધિયા તળાવથી પણ જ્યારે માતાજીના દર્શન કરવા માટે ઉપર જવાનું થાય ત્યારે લગભગ 400 જેટલી સીડીઓ છે। જે વૃદ્ધો છે, જે દિવ્યાંગો છે, તેઓ 400 સીડી નથી ચડી શકતા, તેઓ દુધિયા તળાવથી જ માતાજીના દૂરથી દર્શન કરી પરત આવી જતા હતા। પરંતુ હવે એ માઈ ભક્તો માટે ખુશીના સમાચાર છે કે પાવાગઢના નિજ મંદિર સુધી હવે રોપવે સેવા શરૂ થશે। રોપવે સેવા શરૂ થવાના પહેલાં જે મંજૂરીઓ લેવાની જે પ્રક્રિયા છે તે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે। હવે સ્થાનીય મંજૂરી બાદ આ કામગીરી શરૂ થઈ જશે અને માઈ ભક્તો હવે નિજ મંદિર સુધી રોપવેથી જઈ માતાજીના દર્શન પણ કરી શકશે।